નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણ વિશે આપણે અભ્યાસ કરતા હતા। પહેલા લેક્ચરની અંદર આપણે પોષણ અને પોષણના પ્રકારની પણ વાત કરી હતી। સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ। સ્વાવલંબી પોષણ આપણે એને કહેતા હતા મિત્રો કે જે પોતાના પર આધાર રાખતા હતા અને પોતાનો ખોરાક બનાવતા હતા, એને સ્વાવલંબી પોષણ કહેતા હતા મિત્રો। અથવા તો બીજી વ્યાખ્યા આપણે એવી આપતા હતા, જે સજીવો કુદરતમાંથી મળતા સરળ પદાર્થોથી પોતાનો ખોરાક જાતે બનાવે। તો પોષણના મુખ્ય બે પ્રકારો મિત્રો। नंबर 1 स्वावलंबी पोषण અને નંબર 2 પરાવલંબી પોષણ। સ્વાવલંબી પોષણ આપણે કોને કહેતા હતા મિત્રો? સ્વાવલંબી સ્વાવલંબી પોષણ આપણે કોને કહેતા હતા મિત્રો? તો સ્વાવલંબી પોષણ આપણે એને કહેતા હતા, જે સજીવો પોતાની રીતે જાતે ખોરાક મેળવે એને સ્વાવલંબી કહેતા હતા મિત્રો। પોતાના પર આધાર રાખી લીલી વનસ્પતિ આપણે કહેતા હતા, સ્વાવલંબી સજીવો પણ કહી શકીએ। તો જે સજીવો કુદરતમાંથી મળતા સરળ પદાર્થોથી પોતાનો ખોરાક જાતે બનાવે, જે સજીવો કુદરતમાંથી મળતા સરળ પદાર્થોથી પોતાનો ખોરાક જાતે બનાવે પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવી તેને સ્વાવલંબી પોષણ કહે છે। ત્યારે જો કુદરતમાંથી મળતા પદાર્થોથી પોતાનો ખોરાક જાતે બનાવે, ત્યારે જો કુદરતમાંથી મળતા પદાર્થોથી પોતાનો ખોરાક જાતે બનાવે સ્વાવલંબી પોષણ આપણે કહેતા હતા મિત્રો। ત્યારે જો હવે વનસ્પતિની અંદર લીલી વનસ્પતિ, ખાસ એનું ઉદાહરણ હતું મિત્રો, લીલી વનસ્પતિને સ્વાવલંબી પોષણ કહેતા હતા મિત્રો। તો લીલી વનસ્પતિ, સ્વાવલંબી સજીવો પણ કહી શકીએ આપણે વિદ્યાર્થીઓ, તેને સ્વાવલંબી સજીવો અથવા પોષણ પદ્ધતિ પણ કહી શકીએ। સ્વાવલંબી પોષણ અથવા તો તેને સ્વાવલંબી સજીવો પણ કહેવામાં આવે છે। ત્યારે સજીવોમાં પણ એવું જ છે મિત્રો। તો એને સ્વાવલંબી સજીવો તરીકે આપણે ઓળખીએ છીએ પોષણ પદ્ધતિની અંદર। હવે ખાસ લીલી વનસ્પતિની પણ વાત કરી હતી મિત્રો સ્વાવલંબીની અંદર, એ પહેલા લેક્ચરની અંદર વાત કરી હતી મિત્રો। હવે વનસ્પતિની અંદર જે પરાવલંબી પોષણ પદ્ધતિ છે એના આપણે આ લેક્ચરની અંદર પેટા પ્રકારો જોવાના છે। પરાવલંબી પોષણ પદ્ધતિના આપણે પેટા પ્રકારો જોવાના છે। ખાસ ધ્યાન, પહેલા લેક્ચરમાં સ્વાવલંબી અને પરાવલંબી પોષણની વાત થોડી કરી ચૂક્યા હતા આપણે મિત્રો ઉદાહરણ અંગાત। હવે આ લેક્ચરની અંદર ખાસ પરાવલંબી જે પોષણ કહેવાય એના ઉદાહરણની વાત કરવી છે। પરાવલંબી પોષણ જે કહેવાય એના વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો
ટોપિક આપણે એવું છે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. તો એની અંદર પરાવલંબી જે પોષણ હતું એની વાત કરવી છે ને એના અન્ય પ્રકારો હતા. એમાં એક પ્રકાર હતું પરાવલંબી પોષણ. પરાવલંબી પોષણ આપણે એક પ્રકાર કહી શકીએ. એવો જ બીજો પ્રકાર આપણે કેવો પરાવલંબીના જુદા જુદા પ્રકારો પડશે મિત્રો. ત્યારે પેટા પ્રકારો. તો પછી આપણે પેટા પ્રકારોની વાત કરીએ તો પરાવલંબી પોષણ કોને કહેવાય? તો કેટલીક વનસ્પતિઓ આપણે જોઈએ મિત્રો, કેટલીક વનસ્પતિઓ હરિતદ્રવ્ય ધરાવતી નથી મિત્રો. કેટલીક વનસ્પતિઓ હરિતદ્રવ્ય ધરાવતી નથી અને પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. એને પરાવલંબી પોષણ કહેવામાં આવે છે. કેટલીક વનસ્પતિઓ આપણે જોઈએ તો હરિતદ્રવ્ય એટલે કે નીલકંઠ ધરાવતી નથી અને હરિતદ્રવ્ય એટલે કે નીલકંઠ ના ધરાવે અને પોતાનો ખોરાક જે કહેવાય એ જાતે બનાવી શકતી નથી. એને પરાવલંબી પોષણ કહેવાય છે. તો કેટલીક વનસ્પતિઓ હરિતદ્રવ્યનું બીજું નામ નીલકંઠ કહી શકીએ આપણે. હરિતદ્રવ્યનું બીજું નામ નીલકંઠ. હરિતદ્રવ્ય ધરાવતી નથી એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી મિત્રો. એ આપણે પહેલા લેક્ચરની અંદર જોયું હતું. પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી તેવા પોષણને પરાવલંબી પોષણ કહે છે. ત્યારે જો એ પહેલા લેક્ચરમાં આપણે વાત કરી ચૂક્યા હતા આની. હવે ત્યારે જો એ પરાવલંબી જે પોષણો એના પેટા પ્રકારો આપણે જુદા જુદા પ્રકારના જોવાના છે. પરાવલંબી પોષણના જુદા જુદા પેટા પ્રકારો છે મિત્રો. તો એના પેટા પ્રકારો આપણે જુદા જુદા પ્રકારના જોવાના છે મિત્રો. તો પરોપજીવી જોવાની છે અને કીટાહારી વનસ્પતિઓ જે કહેવાય એ કીટાહારી વનસ્પતિઓનો પણ આપણે ઉલ્લેખ કરવાનો છે મિત્રો. ત્યારે જો તો એના પેટા પ્રકારો જોઈએ આપણે. એના ત્રણ પેટા પ્રકારો ઓછામાં ઓછા આપણે જોઈ શકીએ છીએ મિત્રો. ત્યારે તો પહેલો પરાવલંબીનો પેટા પ્રકાર પોષણના પેટા પ્રકાર. તો નંબર 1 જોઈએ આપણે. તો એની અંદર નંબર 1 વાત કરીએ આપણે. જુદા જુદા પ્રકારના પેટા પ્રકારોની વાત કરીએ આપણે. તો એક પેટા પ્રકાર એને પરોપજીવી વનસ્પતિ કહી શકાય. પરોપજીવી વનસ્પતિ મિત્રો. પરોપજીવી વનસ્પતિ આપણે કહી શકીએ પેટા પ્રકારનો. ધારો એના પેટા પ્રકારો ત્રણ જુદા જુદા. તો પહેલાને પરોપજીવી કહી શકાય વનસ્પતિ. બીજો જે વનસ્પતિનો પ્રકાર છે એને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. ત્યારે જો કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ કહેવાય છે. અને ત્રીજો પ્રકાર છે એને આપણે મૃતોપજીવી વનસ્પતિ કહી શકાય. મૃતોપજીવી વનસ્પતિ.
મૃતોપજીવી વનસ્પતિ. એને બીજું નામ પુસ્તકમાં મૃતોપજીવીઓ આપેલું છે, એટલે મૃતોપજીવીઓ. મૃતોપજીવીઓ. તો આવા જુદા જુદા પેટા પ્રકારો આપણે મિત્રો ભણવાના છે ત્યારે. તો પહેલો પરોપજીવી વનસ્પતિઓની વાત કરીએ આપણે. પરોપજીવી વનસ્પતિઓ. પરોપજીવી વનસ્પતિ ની વાત કરીએ આપણે. પરોપજીવી વનસ્પતિ. તો પરોપજીવી વનસ્પતિની આપણે વાત કરીએ છીએ પહેલી. તો પરોપજીવી વનસ્પતિ આપણે કોને કહી શકીએ મિત્રો? તો અમરવેલ આપણે જોઈએ. અમરવેલ હરિતદ્રવ્ય ધરાવતી નથી મિત્રો. અમરવેલ જે આપણે પીળા કલરની વેલ જોઈએ એ ખેતરોની અંદર, ક્યારેક થોર ઉપર ખેતરોની અંદર એક વેલનો ટુકડો નાખેલો હોય તો આખા ખેતરની અંદર પથરાઈ જતી હોય, થોર ઉપર પથરાઈ જતી હોય છે, એટલે પરોપજીવી વનસ્પતિ છે મિત્રો. ત્યારે એટલે આપણે કહી શકીએ કે અમરવેલ હરિતદ્રવ્ય ધરાવતી નથી મિત્રો, અને જે યજમાન વનસ્પતિ પર રહીને તૈયાર કરેલો ખોરાક મેળવે છે મિત્રો. ત્યારે તેવી વનસ્પતિને પરોપજીવી વનસ્પતિ કહે છે. ત્યારે અમરવેલ હરિતદ્રવ્ય ધરાવતી નથી મિત્રો. અમરવેલ હરિતદ્રવ્ય ધરાવતી નથી, છતાં યજમાન કહેવાય ને, મહેમાન યજમાન વનસ્પતિ રહીને પોતાનો ખોરાક મેળવે છે. યજમાન પર રહીને પોતાનો ખોરાક મેળવે છે. ત્યારે પોતાનો ખોરાક મેળવે છે. ને યજમાન રહીને પોતાનો ખોરાક મેળવે છે. આવી વનસ્પતિને આપણે પરોપજીવી વનસ્પતિ કહે છે. આવી વનસ્પતિને પરોપજીવી વનસ્પતિ કહે છે. ત્યારે તો અમરવેલ જો હરિતદ્રવ્ય ધરાવતી નથી, છતાં યજમાન પર રહીને પોતાનો ખોરાક મેળવે છે મિત્રો, આવી વનસ્પતિને આપણે પરોપજીવી વનસ્પતિ તરીકે ઓળખી શકીએ મિત્રો. તો ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે બીજા નંબરની વનસ્પતિ કીટાહારી વનસ્પતિ જોઈએ. આપણે કીટાહારી વનસ્પતિ. ત્યારે બીજા નંબરનો પ્રકાર કીટાહારી વનસ્પતિ છે. ત્યારે નંબર 2 આપણે જોઈએ કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ. તો કીટાહારી વનસ્પતિની વાત કરીએ આપણે. તો કેટલીક વનસ્પતિઓ કીટકોનો શિકાર કરીને તેઓ પાચન કરતી હોય છે. કેટલીક વનસ્પતિ કીટકોનો શિકાર કરીને પાચન કરતી હોય છે મિત્રો. ત્યારે તો આપણે લખી શકીએ કેટલીક વનસ્પતિઓ કીટકોનો શિકાર કરીને પાચન કરતી હોય છે. ત્યારે કેટલીક વનસ્પતિઓ કીટકોનો શિકાર કરીને
પાચન કરે છે મિત્રો. કીટકોનો શિકાર કરીને પાચન કરતી આપણને જોવા મળતી હોય છે મિત્રો. ત્યારે દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે લખવું હોય તો કળશપર્ણ. ત્યારે જો એક્ઝામ્પલ તરીકે આપણે લખવું હોય તો લખી શકીએ મિત્રો કળશપર્ણ. કળશપર્ણ ઉદાહરણ આપી શકીએ એક્ઝામ્પલ તરીકે. કળશપર્ણ ડ્રોસેરા પણ આપી શકીએ આપણે, ડ્રોસેરા. તો આવી બધી વનસ્પતિઓ આપણે જોઈએ તો કીટકોનો શિકાર કરીને એ પાચન કરતી આપણને જોવા મળે છે મિત્રો. કળશપર્ણ હરિતદ્રવ્ય ધરાવે મિત્રો ત્યારે છતાં તે કીટકોનું ભક્ષણ કરે છે. કળશપર્ણ હરિતદ્રવ્ય ધરાવે છતાં કીટકોનું ભક્ષણ કરે છે. ત્યારે કળશપર્ણ હરિતદ્રવ્ય તો ધરાવે મિત્રો, છતાંય કીટકોનું ભક્ષણ કરતી આપણને જોવા મળતી હોય છે મિત્રો. આવી વનસ્પતિને લીલા પર્ણો હોય છે મિત્રો ત્યારે, અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પોતાનો ખોરાક બનાવતી હોય છે. આવી વનસ્પતિને શું હોય છે? લીલા પર્ણો હોય છે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પોતાનો ખોરાક બનાવતા હોય છે. જ્યાં ઉગી છે ત્યાં જ તેને પૂરતા પોષક તત્વો મળતા નથી. તેથી પોષક તત્વો પૂરતા કરવા માટે કીટકોનું ભક્ષણ કરે છે. આવી વનસ્પતિઓ આપણે જોઈએ મોટા ભાગે તો આવી વનસ્પતિઓ લીલા પર્ણો ધરાવતા હોય છે. લીલા પર્ણો ધરાવે છે ત્યારે જો, અને લીલા પર્ણો ધરાવે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પણ બનાવે છે. ત્યારે જો લીલા પર્ણો તો ધરાવે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખોરાક પણ બનાવે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખોરાક બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની હાજરીની અંદર એ ખોરાક પણ મેળવી શકતી હોય છે મિત્રો ત્યારે, પરંતુ તે જ્યાં ઉગે છે ત્યાંથી પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો નથી મળતા. પરંતુ તે જ્યાં ઉગે છે ત્યાં પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળતા નથી. આ વનસ્પતિ જો ઉગે ત્યાં પૂરતા પ્રમાણની અંદર પોષક દ્રવ્યો ત્યાં મળતા હોતા નથી. આથી તેને પૂર્તિ કરવા માટે કીટકોનું ભક્ષણ કરે છે. આથી તેને પૂર્તિ કરવા માટે કીટકોનું ભક્ષણ કરે છે. ત્યારે કીટકો કહેવાય એ કીટકોનું ભક્ષણ કરતી જોવા મળે છે. આથી તેને પૂર્તિ કરવા માટે કીટકોનું શું કરે છે? ભક્ષણ કરતી આપણને જોવા મળે છે. ત્યારે કળશપર્ણમાં કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. ત્યારે કળશપર્ણની અંદર પર્ણ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. કળશપર્ણમાં
કળશ જે કહેવાય કળશપર્ણમાં પર્ણ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણ કળશ, કળશ એટલે કે જગ જેવી રચનામાં જગ આપણે બધા જોયું છે એવી રચનાની અંદર એ ફેરવાઈ જતું જોવા મળે છે ત્યારે. અને પર્ણનો અગ્રભાગ ઢોકણ જેવી રચના બનાવે છે. પર્ણનો આગળનો ભાગ ઢોકણ જેવી રચના બનાવે છે ત્યારે. પર્ણનો જે આગળનો ભાગ રહ્યો એ આગળનો ભાગ એનો ઢોકણ જેવી રચના બનાવે છે. જે કળશના મુખનો ભાગ હોય એને બંધ કરી શકે છે. જે કળશના મુખના ભાગને બંધ કરી શકે છે. જે કળશના મુખના ભાગને મુખના એટલે આગળના ભાગને બંધ કરી શકે છે. જે કળશ હોય મિત્રો એ કળશની અંદર જે મુખનો ભાગ હોય એને બંધ કરવાનું કામ પણ કરતા હોય છે મિત્રો. કળશની અંદર જોઈએ આપણે આખી વાડ જેવી રચના હોય છે ત્યારે જો કળશની અંદર વાડ જેવી રચના હોય છે ત્યારે વાડ જેવી આખી રચના જોવા મળતી હોય. જ્યારે કીટક અંદર પ્રવેશે ત્યારે ઢોકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે ત્યારે. જ્યારે કીટક અંદર પ્રવેશે ત્યારે ઢોકણ બંધ થઈ જાય છે. જ્યારે કીટક અંદર પ્રવેશે ત્યારે ઢોકણ બંધ થઈ જાય છે ત્યારે ઢોકણ હોય શું થઈ જાય છે આખું બંધ થઈ જાય અને કીટક વાળમાં ફસાઈ જાય છે ત્યારે જે કીટક હોય એ કીટક આખા વાળમાં ફસાઈ જાય છે. વાળની અંદર આખા ફસાઈ જતા જોવા મળે છે ત્યારે કળશ જેવી રચના પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી પણ કીટકોનું પાચન કરે છે. કળશ જેવી જે રચના રહે એ પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી પણ કીટકોનું પાચન કરે છે. કળશ જેવી રચના પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી પણ પાચન કરે છે. કળશ જેવી રચના પાચક ઉત્સેચકો હોય એનો સ્ત્રાવ જે હોય એ સ્ત્રાવથી પણ પાચન કરતી આપણને જોવા મળે છે મિત્રો ત્યારે. અને તેના પોષક તત્વો શોષાઈ જાય અને કળશ પર વધારાનું પોષણ મેળવે. તેના પોષક તત્વો શોષાઈ જાય અને જે વધારાનું કળશ પણ હોય એ મેળવતા તમને જોવા મળે મિત્રો. તો આ જે વનસ્પતિ હતી એને આપણે કીટાહારી વનસ્પતિ તરીકે ઓળખી શકીએ. હવે ત્રીજા નંબરની વનસ્પતિને આપણે મૃતોપજીવી કહીશું મિત્રો. શું કહીશું? મૃતોપજીવીઓ. ત્રીજા નંબરની આપણે મૃતોપજીવી કહીશું. મૃતોપજીવી વનસ્પતિઓ ત્યારે ત્રીજો જે પ્રકાર છે એને આપણે મૃતોપજીવીઓ કહીશું ત્યારે. નંબર 3 મૃતોપજીવીઓ. તો મૃતોપજીવીઓમાં શું થાય છે મિત્રો ત્યારે મૃતોપજીવીઓ અથવા તો મૃતોપજીવી વનસ્પતિઓ કહી શકાય. મૃતોપજીવી વનસ્પતિ
વનસ્પતિ. તો આની અંદર આપણે ખાસ જોઈએ તો એની અંદર તમે મોટાભાગની શાક માર્કેટની અંદર જ્યાં હોય તો શાક માર્કેટની અંદર મશરૂમ એટલે બિલાડીનો ટોપ એના પેકેટ વેચતા તમે જોયા હશે. શાક માર્કેટની અંદર તમે મશરૂમ એટલે બિલાડીનો ટોપ જે કહેવાય છત્રી જેવી રચના એના પેકેટ વેચતા તમે જોયા હશે. તમે વર્ષા ઋતુની અંદર વરસાદ વરસતો એ ઋતુની અંદર વર્ષા ઋતુની અંદર લાકડા ઉપર જુઓ કે ઉકેડાની અંદર જુઓ પર છત્રી જેવી આખી રચના તમને જોવા મળતી હોય. લાકડા ઉપર ઉકેડા ઉપર છત્રી જેવી રચના જોવા મળતી હોય અથવા તો ડાઘાયુક્ત પોચી રચના પણ તમે એવી જુઓ. તો કયા પ્રકારના પોષક તત્વો તે લેતી હોય અને ક્યાંથી તે મેળવતા હોય મૃતોપજીવી કયા પ્રકારના પોષક તત્વો લે અને તે ક્યાંથી મેળવતી હોય એના વિશે જોઈએ આપણે. તો કેટલીક વનસ્પતિઓ મૃત કે સડી ગયેલા પદાર્થોથી પોષક તત્વો મેળવે એને મૃતોપજીવી કહેવાય. કેટલીક વનસ્પતિઓ મૃત કે સડી ગયેલા પદાર્થોથી પોષક તત્વો મેળવે એને મૃતોપજીવી કહેવાય. કેટલીક વનસ્પતિઓ મૃત એટલે મૃત પામેલા અને સડી ગયેલા પદાર્થોથી પોષક તત્વો મેળવે તેવી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિઓ કહે છે. ત્યારે મૃતોપજીવી વનસ્પતિઓ કહે છે. ત્યારે મૃત હોય કે સડી ગયેલા પદાર્થોથી જે પોષક તત્વો આપણે મેળવીએ એ વનસ્પતિને આપણે મૃતોપજીવી કહીએ છીએ. ત્યારે મૃતો હવે ધ્યાન રાખજો મિત્રો, આ અથાણા જુઓ, ચામડા જુઓ, કપડાં જુઓ કે બીજી ઘણી વસ્તુઓ જુઓ કે જે ગરમ કે ઉંફાળી જગ્યા પર લાંબા સમયથી પડી હોય એના ઉપર ફૂગ ઉગતી હોય. મિત્રો અથાણા જુઓ, ચામડા જુઓ, કપડાં જુઓ, બીજી ઘણી બધી વસ્તુઓ જુઓ કે જે ગરમ કે ઉંફાળી જગ્યા પર લાંબા સમયથી પડી હોય તો એના ઉપર શું થતું હોય? ફૂગ ઉગતી હોય. અને વર્ષા ઋતુ દરમિયાન પણ ઘણી બધી વસ્તુઓ આપણે એ ખરાબ કરે. મિત્રો વર્ષા ઋતુ દરમિયાન પણ ઘણી બધી વસ્તુઓ શું કરે? ખરાબ કરતી જોવા મળે. તો આપણે લખી શકીએ ખાસ કરીને ચામડા જુઓ, કપડાં જુઓ, ચામડા જુઓ મિત્રો, કપડાં જુઓ, બીજી ઘણી વસ્તુઓ ગરમ કે ઉંફાળી જગ્યા પર ઉગતી હોય, ઉંફાળી જગ્યા પર ઉગતી હોય તેના પર ફૂગ જોવા મળે છે. ચામડા, કપડા કે બીજી ઘણી વસ્તુ ગરમ કે ઉંફાળી જગ્યા પર ઉગતી હોય ત્યાં આપણને શું જોવા મળે? ફૂગ ઉગે છે. ત્યારે
વર્ષા ઋતુ દરમિયાન ઘણી વસ્તુઓ ખરાબ કરે મિત્રો ત્યારે વર્ષા ઋતુ દરમિયાન તો ઘણી બધી વસ્તુઓ ખરાબ કરતી જોવા મળતી હોય છે વર્ષા ઋતુ દરમિયાન ઘણી બધી વસ્તુઓ ખરાબ કરે છે વર્ષા ઋતુની અંદર આ જોઈએ તો ઘણી બધી વસ્તુ એ વખતે શું કરતી હોય છે ખરાબ કરતી જોવા મળે છે મિત્રો સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે મિત્રો સામાન્ય રીતે ફૂગના જે બીજાણુ હોય એ હવામાં જોવા મળતા હોય સામાન્ય રીતે જે ફૂગ હોય મિત્રો એ ફૂગની અંદર આપણે જોઈએ બીજાણુ હોય એ હવામાં જોવા મળતા હોય સામાન્ય ફૂગના બીજાણુ હવામાં જોવા મળતા હોય સામાન્ય રીતે ફૂગના બીજાણુ હવામાં જોવા મળે છે જે ફૂગ હોય મિત્રો એ ફૂગના બીજાણુ જે હોય એ તમને હવામાં જોવા મળતા હોય જ્યારે તેઓ મિત્રો જ્યારે જોઈએ તો જ્યારે તેઓ ભીની કે એકદમ ભીની કે ઉંફાળી જમીન પર આવે ત્યારે અંકુરિત થાય અને વૃદ્ધિ પામે ભીની કે ઉંફાળી જમીન પર આવે ત્યારે તે અંકુરિત થાય જ્યારે તે ભીની કે ઉંફાળી જગ્યા પર આવે તે અંકુરિત થાય છે ત્યારે ભીની કે ઉંફાળી જગ્યા પર આવે ત્યારે એક અંકુરિત થતા તમને જોવા મળતા હોય છે અને વૃદ્ધિ પામે ત્યારે અંકુરિત થાય અને વૃદ્ધિ પામે મિત્રો અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે ત્યારે અને તેઓ વૃદ્ધિ પામતા આપણને જોવા મળે કેટલાક સજીવો સાથે જીવે અને વસવાટ પણ ધરાવે પોષક તત્વો માટે સહભાગી બને આ પ્રકારના જીવનને સહજીવન કહેવામાં આવે છે ત્યારે કેટલાક સજીવો સાથે જીવે અને વસવાટ ધરાવે કેટલાક સજીવો સાથે તે જીવે ત્યારે કેટલાક સજીવો સાથે જીવે અને વસવાટ ધરાવે કેટલાક સજીવો સાથે જીવે અને ખાસ કરીને એક પ્રકારનો વસવાટ ધરાવે પોષક તત્વો માટે સહભાગી બને અને પોષક તત્વો માટે સહભાગી બને પોષક તત્વો માટે સહભાગી બને છે ત્યારે જુદા જુદા પ્રકારના પોષક તત્વો મેળવવા માટે એ સહભાગી બનતું હોય કેટલાક સજીવો સાથે જીવન ગુજારી શકે વસવાટ ધરાઈ શકે અને પોષક તત્વો માટે સહભાગી બને આવા સંબંધને સહજીવન કહેવાય આવા સંબંધને સહજીવન કહેવાય આવા સંબંધને સહજીવન કહે છે ત્યારે આવા સંબંધને આપણે શું કહીએ છીએ સહજીવન કહેવામાં આવે છે દાખલા તરીકે ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે દાખલા તરીકે ઉદાહરણ તરીકે જોવું હોય તો ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે ઉદાહરણ તરીકે જોવું હોય તો આપણે લખી શકીએ દાખલા તરીકે કે જે ફૂગ હોય એ વનસ્પતિના મૂળ પર જોવા મળે ત્યારે જો દાખલા તરીકે લખવું હોય આપણે ફૂગ
એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. ત્યારે કે વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. અને જે વનસ્પતિના મૂળ પર જોવા મળતી હોય એ વૃક્ષ એ પણ ફૂગને પોષક તત્વો પૂરા પાડે. જે વૃક્ષ હોય એ પણ ફૂગને પોષક તત્વો પૂરા પાડતું હોય. વૃક્ષ પણ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. વૃક્ષ પણ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. પૂરતા પોષક તત્વો વૃક્ષ પણ એને પૂરા પાડતું હોય છે. બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવે છે. બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવે છે. ત્યારે એના બદલાની અંદર ફૂગ પાસેથી જમીનની અંદરથી એ પાણી અને જે પોષક તત્વો હોય એ પણ મેળવે છે. ત્યારે આ પ્રકારનું જોડાણ વૃક્ષો માટે ખાસ જરૂરી હોય મિત્રો. આ પ્રકારનું જોડાણ વૃક્ષો માટે જરૂરી હોય. આ પ્રકારનું જોડાણ વૃક્ષો માટે જરૂરી છે. વૃક્ષો માટે આ પ્રકારનું જોડાણ ખાસ જરૂરી જોવા મળે. એટલે વૃક્ષ ફૂગને પોષક તત્વો આપે તો બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો પણ મેળવે છે. આ પ્રકારનું જે જોડાણ કહેવાય એ વૃક્ષ માટે ખાસ કરીને જરૂરી છે મિત્રો. હવે આપણે આના આધારે પ્રવૃત્તિ 1.2 છે મિત્રો એ જોવી છે. પ્રવૃત્તિ 1.2 તો પ્રવૃત્તિ 1.2 ની વાત કરીએ મિત્રો આપણે. આ એના પ્રકારો હતા જુદા જુદા. પ્રવૃત્તિ 1.2 જોઈ છે આપણે. પ્રવૃત્તિ 1.2 ત્યારે કે પ્રવૃત્તિ 1.2 તો શું કહેવા માંગે મિત્રો કે વાસી બેડ ઉપર ફૂગની હાજરી તપાસવી. વાસી બેડ ઉપર ફૂગની હાજરી તપાસવી. ઉપર ફૂગની હાજરી તમારે તપાસવાની છે. ત્યારે વાસી જે બેડ હોય એના ઉપર તમારે ફૂગ જે કહેવાય એ ફૂગની તમારે હાજરી તમારે તપાસવાની છે મિત્રો. ત્યારે તો એની અંદર સાધન સામગ્રીની વાત કરીએ આપણે. સાધન સામગ્રી ત્યારે સાધન સામગ્રી તો સાધન સામગ્રી તરીકે આપણે વાત કરીએ બ્રેડ લેવાનું છે. બ્રેડ, સૂક્ષ્મદર્શક યંત્ર, અને ત્રીજા નંબરમાં લેવું હોય તો પાણી લઈ શકીએ આપણે. શું લઈ શકીએ? પાણી લઈ શકીએ. ત્યારે બ્રેડ, સૂક્ષ્મદર્શક યંત્ર કે પાણી. સૂક્ષ્મદર્શક યંત્ર એ માઇક્રોસ્કોપ કહેવાય મિત્રો. ત્યારે એની અંદર નિરીક્ષણ કરવાનું. વસ્તુનું શું થાય? નિરીક્ષણ. નાનામાં નાની વસ્તુ મોટી આપણે જોઈ શકીએ મિત્રો. હવે એની અંદર પદ્ધતિની વાત કરીએ આપણે. પદ્ધતિની વાત કરવી છે તો બ્રેડનો એક ટુકડો લેવાનો છે મિત્રો અને તેને પાણીથી સોટી ભીનો કરવાનો છે. બ્રેડનો એક ટુકડો લઈને પાણીથી
સોટીને ભીનો કરો. બ્રેડનો એક ટુકડો લઈ પાણીથી સોટીને એને શું કરવાનો છે? ભીનો કરવાનો છે. તેને 2 થી 3 દિવસ સુધી ભેજવાળા હૂંફાળા વાતાવરણમાં રાખવાનો છે. તેને 2 થી 3 દિવસ સુધી ભેજવાળા હૂંફાળા વાતાવરણમાં રાખો. તેને 2 થી 3 દિવસ સુધી ભેજવાળા હૂંફાળા વાતાવરણની અંદર રાખવાનું છે. 2-3 દિવસ પછી બ્રેડ લઈને સૂક્ષ્મદર્શક યંત્ર વડે નિરીક્ષણ કરવાનું છે. ત્યારે 2 થી 3 દિવસ પછી 2 થી 3 દિવસ પછી બ્રેડનો ટુકડો લઈને સૂક્ષ્મદર્શક યંત્રમાં નિરીક્ષણ કરો. સૂક્ષ્મદર્શક યંત્ર એટલે માઇક્રોસ્કોપ કહીએ આપણે. નાનામાં નાની વસ્તુઓ તમે મોટી જોઈ શકતા હોય. તો બ્રેડ સૂક્ષ્મદર્શક યંત્ર પાણી સાધન સામગ્રી તરીકે બ્રેડનો એક ટુકડો લઈ પાણી સોટીને ભીનો કરવાનો છે. તેને 2 થી 3 દિવસ સુધી ભેજવાળા હૂંફાળા વાતાવરણમાં રાખવાનો છે. અને 2 થી 3 દિવસ પછી બ્રેડનો ટુકડો લઈને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર નિહાળવાનું છે. તો એનું અવલોકન કરતા આપણને શું માલુમ પડે મિત્રો? અવલોકન કરતા સૂક્ષ્મદર્શક યંત્રની અંદર અવલોકન કરો તમે પ્રયોગની અંદર, તો તમને શું માલુમ પડે મિત્રો? અવલોકન. અવલોકનની વાત કરીએ આપણે. અવલોકન કરતા આપણને શું માલુમ પડે? તો બ્રેડ ઉપર રૂ જેવા તોતરા જોવા મળશે મિત્રો. બ્રેડ ઉપર રૂ જેવા તોતરા જોવા મળશે. બ્રેડ ઉપર રૂ જેવા તોતરા જોવા મળે છે. ત્યારે જો રૂ જેવા તોતરા સફેદ, પેડ ઉપર રૂ જેવા તોતરા સફેદ તમને જોવા મળશે. નિર્ણયની અંદર આપણે વાત કરીએ નિર્ણયમાં, તો નિર્ણયમાં આપણે શું લખી શકીએ મિત્રો? નિર્ણય. તો નિર્ણયમાં વાસી બ્રેડ કહેવાય એના ઉપર ફૂગ જોવા મળે છે. વાસી બ્રેડ ઉપર ફૂગ જોવા મળે છે. તો વાસી બ્રેડ ઉપર ફૂગ જોવા મળે છે. વાસી બ્રેડ હોય એના ઉપર આપણને ફૂગ જોવા મળે છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે ગૃહ કાર્યની વાત કરી દઈએ મિત્રો. ગૃહ કાર્યની વાત કરી દઈએ. જુદા જુદા પ્રકારનું ગૃહ કાર્યની વાત કરી દઈએ. પ્રશ્ન નંબર 1, ગૃહ કાર્ય. પ્રશ્ન નંબર 1. તો પહેલો પ્રશ્ન આપણે કહી શકીએ પોષણ ના 2 પ્રકારના નામ જણાવી. પોષણના 2 પ્રકારના
નામ જણાવી પોષણના બે પ્રકારના નામ જણાવી પરાવલંબી પોષણના પેટા પ્રકારો વર્ણવો. પરાવલંબી પોષણના પેટા પ્રકારો વર્ણવો. તો એના પેટા પ્રકારો તમારે વર્ણવવાના છે. ત્યારે બીજો પ્રશ્ન આપણે જોઈએ, વાસી બ્રેડ ઉપર ફૂગની હાજરી તપાસવી. વાસી બ્રેડ ઉપર વાસી બ્રેડ ઉપર ફૂગની હાજરી તપાસવી. જે પ્રવૃત્તિ 1.2 દ્વારા સમજાવો. જે પ્રવૃત્તિ 1.2 દ્વારા સમજાવો. તો આ બંને પ્રશ્નો તમારે મિત્રો ગૃહ કાર્યની અંદર લખવાના છે. ત્યારે જો બંને પ્રશ્નો તમારે ગૃહ કાર્યની અંદર લખવાના છે. આવતા લેક્ચરની અંદર કોઈ બીજા ટોપિકની વાત કરીશું મિત્રો. તો આવજો.